લો મિત્રો કેમ છો? તો આપણે આવી જશે આપણા ધાબા ઉપર લાઈવ કરવા. તો તમે જોઈ રહ્યા છો અમે લાઈવ કરવી છીએ. લાઈવ કરતાં પહેલાં લેસન કરી નાખ્યું. લેસન હતું એક પેપર, તો તમે જોઈ રહ્યા છો મિત્રો. અમારું આટલું લેસન હતું આજનું. જો આ પેપર હતું, જુઓ તમે, ગુજરાતીનું બીજું પેપર હતું. વિભાગ એ હશે, જુઓ તમે મિત્રો. અહીં વિભાગ બી છે, પછી અહીં વિભાગ સી છે, અને આવી ગયો આપણો વિભાગ ડી. તો તમે જોઈ શકો છો મિત્રો, હેડિંગ કેવું મેં માર્યું છે વિભાગ ડી નું, તમે જોઈ શકો છો મિત્રો. અહીં લેસન પૂરું થાય છે આપણું. મેં આ ચોપડામાંથી લખ્યું હતું, તમે જોઈ શકો છો મિત્રો. મારું નામ મહેન્દ્રભાઈ છે, જોઈ શકો છો મિત્રો. આ છે આપણું ગુજરાતીનું બીજું પેપર. મેં આમાંથી જ લખ્યું હતું, જુઓ મિત્રો. અક્ષરામાં પણ 1 નંબર છે, તમે જોઈ શકો છો મિત્રો. અક્ષરમાં કાંઈ ઘટે નહીં, જુઓ તમે. વિભાગ ડી છે, અક્ષરમાં કાંઈ ન ઘટે. આ પછી 25માં ગયું, આ 13મું ઉત્પાદનનું. જો મિત્રો, આ પછી વિભાગ બી નું છે આ બધું. જો આ પાછું ગુજરાતીમાં આવી ગયું, જો મિત્રો. વિભાગ ડી છે, આ પૂરું થાય છે આપણું પેપર. અહીં થાય છે આ બધા સંયોજકો. અહીંથી પછી શરૂ થાય છે આપણું ગણિતનું. વિભાગ સી કીધું હતું સાહેબે, તે લખી નાખ્યો આપણે. જવું આજનો છે, જવું 1/1/2026, 1/1/2026, 1/1/2026 આપણે જવું. આજ આપણે ધાબા ઉપર લેસન કરવા આવ્યા હતા. પછી મેં કીધું આપણે બનાવી નાખ્યું એક લાઈવનો વિડીયો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા વાતાવરણ કેવું છે, 1 નંબર વાતાવરણ છે. તમે જોઈ શકો છો મિત્રો, વાતાવરણ આજનું બહુ સારું છે. જોવો છો મિત્રો, આજનું વાતાવરણ 1 નંબર છે ઉપરનું. તમે જોઈ શકો છો મિત્રો, વાતાવરણ કાંઈ ઘટે એવું નથી. આજ 1 નંબર વાતાવરણ છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, એટલે ધજા ફરકે છે, તમે જોઈ શકો છો મિત્રો. આજ મેં કાલ પણ લાઈવ કર્યું હતું, અને આજ પણ કર્યું છે. જો અમે હવે દરરોજ લાઈવ હવે અમે દરરોજ લાઈવ કરીશું. તો અમારા લાઈવમાં તમે દરરોજ જોડાઈજો. દરરોજ હું તમને નવું બતાડીશ બધું. દરરોજ એટલે દરરોજ નવું બતાડીશ. તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા છે અમારા વીડ, ત્યાં પવન ચક્યું છે, તમે જુઓ. પવન ચક્યું છે, જોઈ શકો છો મિત્રો. અને આ મારા કાકાના ઘર છે, જુઓ મિત્રો. અને આ અમારા ગામનો ટાવર, તમે જોઈ શકો છો મિત્રો, અમારા ગામનો ટાવર. ને આ બધા નળિયાવાળા ઘર છે. અમારું ગામ જાજા ભાઈ નળિયાવાળા જ ઘર છે અમારા બધી. તો તમે જુઓ, આજ સૂર્ય દાદા પણ સારા દેખાય છે, એનું વાતાવરણ પણ સારું છે. એટલે મેં કીધું આજ આપણે લાઈવ કરી નાખીએ. એટલે આપણે આજ લાઈવમાં જોડાના સેવી તમે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, મેં આજ લાઈવ કરવી સેવી. શું બધું થાય છે, બધું તમને બધું અવનવું બતાડ્યું. તમે દરરોજ અમારા લાઈવમાં સુધી જોડાજો, અમને આગળ વધારજો એવી તમને શુભેચ્છા કરું છું, તમને વિનંતી કરું છું. અને આ છે અમારી જૂની સાયકલ, બહુ જૂની થઈ. 3-4 વર્ષ થઈ ગયા. જો કાટ ખાઈ ગયું બધું. પહેલાં હું હાંકતો હતો. નામ હતું માકડો ઘોડો. માકડો ઘોડો હતું નામ આનું. માકડો ઘોડો નામ હતું આનું. જુઓ, હાંકતો હતો હું. જુઓ મિત્રો, અહીંયા હું આમ બેસતો હતો સીટ માથે. જોવો તો હું કેમ બેઠો છું. હું આમ બેઠો હતો, બેઠો હોય દર ફેર. અહીં હાંકવાની બહુ મજા આવી એવું હતું. પહેલાં એ જૂની સાયકલ આવડી હતી, બહુ હાંકતો હતો. તો સાયકલનું પણ કહી દીધું. થોડું ઘણું મારે બીજું પણ કંઈક કેવું હોય છે, હું કહીશ તમને. પણ તમે અમારા
એટલે અમારો લાઈવ તમે જોજો, બહુ મજા આવશે તમને અમારા લાઈવમાં. કેમ કે હું એને જે કરતો હું એને કરીને તો મજા આવે, તમને જોવાની મજા આવે, અમને લાઈવ કરવાની મજા આવે. આમ બધું એવું ખબર પડે તમને પણ, એટલે એમ બધું આપણે અહીંયા જો પતંગ સગાવે છે તમે જોઈ શકો છો. પેરુના ભાઈ મહેનત કરે છે પણ શક્તિ નથી. એનું કારણ તો કાંક હશે, મને નથી ખબર. પવનના હિસાબે ન શકતી હોય કદાચ, એટલે આપણેથી તો શકી જાય, તો નાના છોકરાથી ન શકે. ના અહીંયા મારી લીંબુડી, એ મારી લીંબુડી ને મિત્રો વિદુબેન રમે છે, વિદુબેન રમે છે મિત્રો. અહીંથી જે કે વાડી વિસ્તાર 45 તમને જો મિત્રો અહીં વાડી બહુ આગે રખશે, તમને નહીં બતાવી આમ કાંઈ વાંધો નહીં. આપણે આ બાજુ જોઈએ, આ બાજુ ચોખ્ખું તમને બતાવતું છે બધું વાડીનું. જો મિત્રો અહીં વાડી છે, એન્કર પણ વાડી છે. તો બસ આજનું લાઈવ અમારું આટલું જ હતું. તો આપણે મળીશું હવે કાલના લાઈવમાં. જય માં.